આ જીવણીઓ એક મોમેરું વરવા બેઠ્યો કેટલા દાડાથી વરસ આ રાતે 11 વાગે આવીને કહી ગયો છે કે કાલ સવારે નક્કી જવાનું છે. મોહમ્મદ જીવણિયાનું મોમેરું વળતા વળતા મૂસોના બાલ ખરા ને જરી જાય શંકા થોડું નહીં લેવાનું. પોત તોલા હોનાનો દોરો કીધો છે એટલે કોઈ મફત નહીં મળતો. પોતનું 10 તોલા જ ના લે, આપડે તો હંગાતી બેહી અને જવાનું છે અને હારું હારું ખાવાનું છે અને જલસા જ કરવાના છે. કે હું તો કઉ છું વહેલા નીકળી જઈએ ને તો ખરા બપોર થતા દુકાનમાં બેસી જઈએ ને તો પછી ઠંડા થયેલા આપણે તો લોબા ટોટિયા કરી બેસવાનું. આમ આપણે જઈએ કે ના જઈએ મૂર્ખા, તને શી ખબર નહીં? બધી દુકાને હોનાનો ભાવ તો એક જ હોય. શું આપણે તોરાઈ નાખવાના છીએ ભાવ? એ વાત સાચી છે મોમા, પણ આમાં જીએ તારે ખબર પડે કે જીવનલાલ તૈયાર થયા કે ના થયા. પણ તું ખોટો હંગાતી આવ્યો. આપણા ઘરનો અવસર હોય ને મહેલામાં હોય ને તો આવું તો ચાલે. બાકી આવ્યો છે ને એટલે શાંતિથી બેસી રહેવાનું. કશો વાંધો નહીં, મારે કા વધુ બોલવું પડે જો તો તમે મોટા છો ને તમારો અરવાન છે જીવનલાલ નો. આ તો જીવણીઓ આપણા કુટુંબમાં એક ભાઈબંધ ના રીતિ લઈ જાય છે. બાકી આપડે તો પોહાઈએ ના પાછા. આપણા શું પણ કશું હાલવું મેલવું છે. ચિંતા શરબત આવે કે રસ આવે શેરડીનો તો પીવાનો, ના આવે તો બેહી રહેવાનું ઠંડા વાયર. અને જીવણીઓ વચમાં બોલવું પડે. મોમેરામાં આવું કરે છે તો હું તો કહું અવસર કરશે ને તો 3 મહિના મોદી હচ্ছে ને તને પાલશે. એ વાત સાચી છે. આ મોમેરું છે તો આટલી બધી ઉતાવળ કરે છે આટલા દાવાથી અને કોઈ હરખું કેતા ઉતાવળ કરે છે એમાં કોઈ ભલીવાર નહીં. ઘેર આવી કઈ જાય છે ઓય આવીએ છીએ એટલે પાછા જવું પડે કે આજ મેર આવ્યો નહીં. પણ આજ તો મોરા આવ્યો હતો ને એટલે પાકું કરીને જ આવ્યો છે. આમાં હવે તારે ખબર પડે કે જીવનલાલ એમને તો આપણને ખબર પડે. કીધું તો કે આટલા વાગે આવી જજો. અમે કે 9 વાગે વલ્લા આવી જજો. આ વલ્લા તો કોયલો બોલવા માંડી પણ હજી જીવણીઓ આવ્યો નહીં. એકલી કોયલો બોલે છે મને લાગે જીવનલાલ નહીં આવખું. વટ તો પાડશી તો ખરા જ ભણવા મેરામાં. તાર સુધી ગામમાં લગન ચાલુ નતો છે ને તાર સુધી જબરો હવાદ હતો. મિષ્ટાન ખાવાનો, મોહનતાળ ખાવાનો, કેરીઓનો રસ પીવાનો, દાળ ભાત ખાવાના, શાક પૂરી અને રહી જતું હોય તો પાછળથી ઠંડી છાશ. પણ અમુક ખાઈને રોજના રોજ કંટાળી જાય છીએ. અમુક એવું થાય છે કે હજી કોઈ કંકુતરી ના મેલે તો પૈસા સારું. ખોટા દાડા બગાડીએ છીએ. હેતરોમાં જવાનો મેળ આવતો નહીં. વિહોમાં તો હેતરમાં ફજેતી થઈ જાય એટલે કીધું ના હોય તો જ્યાં બાજે ઓટો મારી આપવા દે. ખેમાલાલ તો ખબર માલ નાસી નીકળેલા કે શું? અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો 9 વાગ્યા સુધી હેતરમાં જઈને પાછા વળીએ ને એટલે તો તાપ કેવો પડે છે. આમ કરી અને માથો રૂમાલ આડો કરતા નીકળી જવાનું ઘેર પલાવી. વધારે તાપ લાગતો હોય તો ઘરમાં હુઈ રહેતો હોય તો પછી આમાં થોડો ચેતેલા હોય તો સારું. ના ખેમા ગરમીનું થોડું ઘણું સોયલા બેહું હેતરમાં દઉં છું. પેલું કપા વાપા છે એટલે બધું તૈયાર કરું. હવે તૈયારીઓ કરા. અમારે તો જલસા છે. ઉપર્યા છીએ જીવનલાલ નું મોમેરું વરવા. તને નહીં કીધું? ના તને તો પાછા છતી કી હરી જેલી બાજરીનો અમે ભાવ છતી આવે. શોભા કાકા ઈવાન જીવન ઈવાન શોમલા જીવણિયાનું મોમેરું વરવા કે સરપંચ આવજો એટલે આમ બેસી રહ્યો છું. મોમેરું વરવા દો છો ઓહો જીવણીયા એવાનું. અમે તમે હું મોટા ઊંધા પડી દો મોમેરા વરીને મને ખબર છે બધી તમારી. ના હું ખબર છે. મફત નું ખાવાનું પીવા જતા ડિસ્કારા ઉડાડવા. તને નહીં બોલાય એટલે મફત નું ખાવા નહીં જતા. એ તો જેની જરૂર પડે ને એને લઈ જાય. તને કોઈ ખાવાની ખબર ના પડે મફત નિકાલ લઈ જાય અને પાણી પાવાનું કા રોટલા ખવડાવવાના કે જીવણી અમને ખબર નહીં પડતું. અમારા મૂર્તનભાઈ હોય 100 મોમેરા ભર્યા છે. અમને નહીં ખબર પડતી હોય મોમેરા. પેલા વાત જુદી હતી ને અત્યારે વાત જુદી છે. નહીં તાણે હું પાકિસ્તાન રહેતો હોય જ રહેતો હંગાતી જ ફરેલો છું અને વરેલું છે બધું. હું ભલીવાર લાયો હોય આ તો ચાલવાના હોય 25 આલવાનું કીધું હતી. એ તો અમારી કદર એના માટે કરે છે. 25 ઓછા કરાવીએ એટલે અમને લઈ જાય જીવણીઓને. ઓછા કરાવવા નહીં તો કમિશન ખાવા જોઈએ એમ કે કમિશન પેલા વેપારીને વશ મારી દેવાની લઈ લેજે બહુ વધારે. એ તારા જેવું મને નહીં આવડતું. તો જેના હંગાતી જાય ને એનો ફાયદો થાય ને એવું કામ કરવાનું. મને તારી છે ખબર નહીં. તારા ગોળી સોડિયો પારવા નહીં આવતું. લૂંટી લેવાનું લોકોને. તને તો મફત ના પૈસે ગલાલ મળે એટલે ગલાલ વાળો થવામાં તને શું ફાયદો? તને શું નુકસાન?
નાના કીધું છે કા રોજ અમાર બહાર બેઠું છે ને. તો કોઈ આપવું નહીં, કોઈ જવું નહીં, તો તમે બધા વરિયાઓ એટલે ઘણું થઈ અમે ગયું. તો નેકળે છે તો વરીને જ આવશું એમને બાકી નહીં તમને કીધું. કોઈ ખબર ના પડે ને એટલે કોઈ ના કે અમર હો ના ખબર પડતી, તારી જેટલી ખબર પડે છે ને મને બધું ખબર છે. પણ આટલો બધો ગરમ વખત થઈ જાય છે ગોમ વચ્ચે હું કા તારી આબરૂ ઓછી કરાવું છે વણપવાની. કેરીનો આમાં રસ શું મને પીવાનો લાગે તો હું કેવા? શું કરું એ રંગાતી પાહુરાસ લુખો નેકળ્યો તો જો અને જોશોમાં કાકા મને લાજ શરમ નહીં હોય જીવનિયા બધા કોને હું લેવા કેવું પડે પેલા મારા મન તો છત્રીનો આંકડો છે, તમને છે ખબર નહીં. ના ના મારે જઈને કેવું તો પડશે. કાહું નાટક કર્યો છે બધો. આ તો થોડું મોમેરું લઈને ત્યાં જવાન થાય, ઓરવા વળી ના દવાનું હોય. ઓરવામાં ખબર ના પડે તમને, અને ના ખબર પડતી હોય તો મારા જેવાને લઈ દો. પણ આવા લુખાનું કા લઈ દો છો? 4 રૂપિયા વધારો ઓછા કરાવવા કેવું તો પડશે જ. તોય પણ આ ખેમલાને કીધું નહીં એમાં તો કેટલા બધા રીસ ચઢાઈ ગયા આમ આપણે જો હોશિયાર હતું તેને લઈ જઈએ તાને પણ આપણે શું કહેવાના આવે છે એના પેલા ભાઈ પાસે રસ સોમલા પાસે તેને કહેવાનું હોય કે આપણે કહેવાનું હોય? આપણે પરભાડા પાડા જવાનું ને આપણે કોઈને ના કહેવાય. બરોબર ના? આમાં બધાને મમેરામ ના હોય એ તો કોઈક અવસર ઘેર કરતો હોય ને એમાં લઈ જઈએ તો ચાલે અને આપણું ઘરનું હોય લઈ જઈએ ચાલે. આ જીવન અનુસાર આપણે તાર કહેવાય ના કે ખેમા તૈયાર થઈને આવી જાય એવું. આપણે જો ખર્ચો કરવાનો હતો. કેટલા રહ્યો કલાક તો હોય છે આપડે 9 વાગે કીધું તો કેટલા વાગ્યા? જો. અને કરવામાં પેલું ફટફટિયું ના કર્યું હોય આયો. લાગે અરે પકડજે ઘેર હું પાડો પાછો કરું છું પાડો પાછો નતો કરતો પણ બધા કેવરાવ પડે કતારે પાછો એટલે કઈ ના આવ્યો અમારામાં આખું ગમ ઊંડાડ્યું છે કહું આખું ગોમ નહીં પણ જેને ખબર પડતી હોય એને બોલાવા તો પડે કા એટલા અને સોમલો ની હે તું શું થઈને આવ્યો તાણ હું તો આમ થઈ ફરીને આવ્યો તો પછી ઘેરથી બોલાવી નાખ હા? કીધું તું નતું કીધું પાછું આ નુગરાન ખબર ના પડે કે જવાનું છે વરવા તો આવી જાય એક નુગરો નહીં 2 નુગરા ભેગા થયેલો તમે બીજો શિયો એને તને નહીં પૂછતો તું એને નહીં પૂછતો અરે પૂછતો નહીં હું કી આવ્યો છું ને હે? કીધું વરવા જવાનું છે જે તૈયારીઓ કઈ નાઈ જો હેડો પણ આયા તાર ઘડી ઘડી થોડો બોલાવા જાય તો ઓલે છોકરાને જોઈને લઈને જવાનું એવી વાત કરો છો કે તમે એમ એટલે આમાં? રાતે નક્કી નતું કર્યું અરે નક્કી કર્યું છે ને કીધું હવારે જવાનું છે તાળ પછી આ મીનાઈ જો પાડો અહીંથી પાછો કરતો છે રે આ તો ઓછો નહીં નાવા તો એના ઘેર જવું પડશે ને કેવું પડશે અત્યારે બજારમાં વહેલા પોકવું પડે નકા ગરમી જો કેટલી ડિગ્રી પહોંચી શેકાઈ જાઉં શેકાઈ નાના સરપંચ હાલ જ જઉં છું ને બોલાઈને આવું છું મોડું ના કરતા જીવલા લો નકા ગરમી મારા કોમલે કોઈ ઠેકોણું હતું નહીં દાદાનું કર્યું હા સકરો કર્યો 3 ટાયર વાળો બોલે સકરો બુદ્ધિ સકા નહીં ચમ આ 3 ટાયર વાળો સકરો શાનો પોકાર છે લ્યા અરે જાણે પોકરા તાણે પોકાર છે પણ બધું લાવવાનું નહીં મો ભરી આમ તારે છે પૂરેત લાવવાની છે આમ અરે 70 ગરવાનો નહીં ઓઢમણો લાવવાનો આમ કઈ તિજોરી ને કબાટ ને નહીં ભરવાનું મોય તે શકરો કર્યો છે. અલે 5 તોલાનો ધોળો લાવવાનો એટલે હોનાનો શકરા વચ્ચી મેલી લાવવાનો છે. વચ્ચે મેલી નહીં લાવવાનો પણ વજન તો પડે કે આપણે બધાને બળધે જવાનું બળધે જવા રે શોખ તારું જતા શીખો ટ્રેક્ટર કરી લઉં ટ્રેક્ટર હારું લે બેસતા ફાવા ચક્રમ બેહવાનું છો લે ઉપર ખુલ્લા હોય ને તો ગરમ લાય હોય આ તે પેલો બધો લુગડાને ઉપાડી તમે ફરશો ગોમાં છે કારણ વિનગરમાં વાતો કરો છો ને છે રીતે આમ જા ઇક્કો બિક્કો કરી હોય તો શાંતિથી એસી નો વાયરો ખાતા ખાતા જતા ફાવા અરે ઇક્કો ના લઈ જવા ઇકાન છોકન મેલવાની શેમાં શકરો છે મેરે? ગમે તો અંકલ હું બજારમાં વાર્તા ફાવ અને આમ તો શેઠ મેલે પાછું હેડીને જવાનું થાય આની ખબર હોત નથી સકરો કરે છે તો હું નાશ પાડી દોત ગામનો સરપંચ થઈ સકરો લઈને જાય બજારમાં વરવા લે આબરૂ કને જાય એ દુકાન વાળા તને નહીં ઓળખતા મને તો ઓળખે છે આ તો- આયા છું પોતોલા હોલે અલે લેવા જીવલાલ. અને સકરો લઈને અરે સરપંચ ચાલે ગમે તે સાધન આપણે સાધન જ કહેવાય પણ કે સરપંચ થઈ શકરો લઈને જો એટલે ક્રેડિટ લૂસ ના થાય બજારમાં એટલી તો બુદ્ધિ પોકક ના પોકક. કશું એ ક્રેડિટ લૂસ ના થાય હું જાઉં છું પેલા મુલાઈને આવું છું સારું જાહેર હાલો. નકર બપોરે પાછા 12 વાગે આવશો તો સકરો શાનો પોકાર છે તમે ચિંતા કરશો ને ખાવા પીવાનું ચોકન છે ભલે હોજ પડે પણ આ બધું લઈને આવવાનું છે કશો વાંધો નહીં જાહેર વળી ટાલ પાડી નાખવાની તો સકરો બજારમાં પહેલા ને પેલા તો નાસ્તો કરી લેવો છે થોડા આગાઈ ઠંડુ કરી લેવું છે અને મારી દુકાનમાં બેસશે ને એટલે લચ્છી બચ્છી મંગાવી જ દેવાનું આ જોજો કોઈ કોઈને શકરો કર્યો છે આ માણસને. શરમ કશો નહીં વાંધો નહીં. આવતી? અરે ઓમ નહીં ગોઠા ના હોય તો ખાવા પીવામાં સોલી નાખવાનો જોવાનું ચક્રાનું ભારું ના થાય ને એટલો આપણે ખર્ચો કરાવવાનો ના ના રસ ને બસ બધું પી નાખવા છે હારી એ ગોળી. બોલાવીને આવે ને એટલી વાર છે ને અમુક શું કરું મારે એક તો પૈસાની સગવડ થઈ નહીં ને આ જીવન આપવા રૂપિયા છે ને અમુક રાતે મને કહેવડાવી દીધું કે સવારે મોમેરું અરવા જવાનું છે આમ મારા પાસે રૂપિયા નહીં હું શું કરું
મારો તો હુરી વચ્ચે હુપારી જેવું થઈને ઊભું રહ્યું છે. અમારા જીવણીઓ વાત તો જોઈ જ રહ્યો છે, અને શે રીતના જવું પાન પૈસા તો જોવું ફટ એને અમે દુકાનમાં બેસીએ પછી લાવા સોમભાઈ અડધા પૈસા તો હાલવા શે રીતના. કાલે ઘણું ફર્યો પેલું પૈસાના સગવડ માટે પણ કોઈ વેત પડ્યો નહીં. માં કશું કરવું જવું તો નહીં, એમ પૈસાની સગવડ થઈ નહીં. શેમ બેહી રહ્યા છો? એમ નામ શેમ એમનેમ તો જવાનું નહીં છે? જવાનું તો સજ કે શું કામ જવાનું છે? વરવા જવાનું છે સમ. સારું કહેવાય પણ હા, હું ગામમાંથી આવતો હતો તો તમારો મોરી તો તમારો દશમન રહ્યો પેલો એ સરપંચ નો ભણિયો બે આવીને બેસી ગયા છે. તમને તો મમેરું વરવાની ખબર પડતી હોય એવું લાગતું નહીં મને. કોઈ આવડતું નહીં તમારું મમેરું વરતા. સમ તાણે તમારું મારી જીવન એવાન બોલાવી દીધા છે ને. મોમેરું લઈને શું જવાનું તેને બોલાવે છે? હા, તે મને શું ખબર? તમારો ભાઈ છે એને પૂછવું પડે કે મને નહીં લાગતું કે તમારી કોઈ વેલ્યુ રહે. ઈ કણ લઈને જહો ને ઘાતી તો તમારે ખૂણામાં જ બેસી રહેવું પડશે. વ્યવહાર તો બધો એરો જ કરશે. મને નહીં લાગતું કે તમે પૈસાનું પરસ પાડો. અમે રૂપિયા બધા તમારે હાલવાના છે તો તમારું વર્તન ના આવડે? સમ નહીં આવડતું હોય તારે? બધું આવડે છે. અને એમ નહીં, આ તો તમારે ત્યાં મોમેરું લઈને અવસરમાં જો ને તાને હંગાતી લઈને જવાનો હોય, કોઈ વરવા હંગાતી લઈને ના જવાનો હોય. અને આટલી બધી ઉંમર શો કાઢી ગયડા ગોથા જેવા થયા, મોમેરું વર્તન નહીં આવડતું? આવડે છે ને બધું. તમારી પીપુડી છો વાગે એવી નહીં. જીવન એ કેવરાયું છે. ઈ વિહનગર લઈને જશે ને દુકાનમાં ઈ એ તમને બાર બેહાર મેલ છે પેલું માગણ હોય ને એ રીતના. અને એરો કે હકા જીવન આ ડિઝાઇન લે, આ એરો કલર લે, એ અરે આવો દાગીનો લે તો એરો એવું કરશે. અને તમે તો પૈસા વાળા બાર બેહી રહો. પણ મેં નહીં કેવરાયું, જીવન એ કેવરાયું છે. એટલે તમારી ફૂટી જાય છે એમ કઉ છું. હું તમને નહીં જ બળાતું, તમને નહીં દેખાતું. દેખાય તો બધું છે પણ હું કરું? ચમ મારે વરવા જવાનું છે પણ મારે આમ સગવડ થઈ નહીં. હું તો કઉ છું શોમા કાકા ચાન્સ હારો છે. હું તો કઉ છું પકડી પાડો, વાત પકડી પાડો અને જવા દેહો જ નહીં. ના હોય તો એક કામ કરો, જીવણિયાને કહી દો હા. કે ભાઈ આવી રીતના છે, તારે એને લઈને જવું હોય તો મારે આબુ નહીં મોમેરું વરવા. હવે જ નહીં કે તો ના તાર પાડી દેવું. કાર્યો ભાગાલ છે લઈ જાય ને અને કે ત્યાં એ મોમેરામાં આવશે. મારે મોમેરામાં આપવું મારે નહીં. ક્યાંય હંગાટ લઈ જવો હોય તો મારે મેળ નહીં આવે. ગાલી દે અને મારા મેન નહીં આવે. મારે કોઈ લેવા દેવા નહીં કે તું તાર હા, ભરી આય. અને બરાબર. કદાચ છે હા. જીવણીઓ એમ કે ભાઈ ચલો મારે એને સરપંચ ને નહીં લઈ જવો તો તમારે પેલું તો સજ કે તું પેલો ભાગ આલી દે. વર્ષોથી જમીન ને ઘર પચાઈને બેઠા છો એનું. પુંજાબાની ને ગોબરબાની જમીન ખરી મજારી હા એ 2 વીઘા જી શું ભાગ પાડ્યો? શોમા કાકા એરિયે તો પસાવશે. કાળિયાને લઈ જવા તૈયાર ના થાય ને તો અને પેલા તૈયાર થઈ જાય તો બરાબર છે, ના થાય તો પછી એ રહ્યું. કશો વાંધો નહીં, એવું જવું તો નહીં જ તાર. હું તો કઉ છું આ મુદ્દો મળ્યો છે ને મળ્યો છે કે મળશે. હા, ના જવું હોય ને એને 70 બોનો હોય, ના શું ના હોય ને એને 19 ઓકું જ હોય. હા. આ તમારે એ જ થવાનું છે અને તમારે એ જ કરવાનું કરવાનું છે, છે. બરાબર. અમે તમારા પાસે પૈસા તો શું નહીં. ઓમાં આબરૂ તો મારી જવાની છે. અને હું તો કહું છું, આબરૂ હચવાઈ જશે. આ આબરૂ એ હતવાઈ જાય. લોકો હગોવાલામાં વાતો થયો કે નાખીશું મેં બરોબર પકડી હા, હતી. પક્કર બરોબર પકડ. વ્યવહારિક વાત છે પણ ભગવાન છો લઈને જવાનું આવે છે તાણે. તાણે. ઘરનો ભાઈ ઘંટી સાટે અને બીજા બધા ઈકડિયા મોજમાં વ્યવહાર કરે. પણ સરપંચ ગામનો છે, એને શું લઈને જવાનો આવો છે? અરે સરપંચ એના ઘરનો. અને અમે કાયમથી એની નિયતમાં ખોટ છે, ચોર જ છે એ રહ્યો. જો ઘાટ આવે તો દુકાન વાળાને જઈને કહી દે ને તો કમિશન ખાઈ જાય એવો માણસ છે. હા, એવું તો કરે. અને એને તમારે કોઈ લેવા દેવા ખરું? મારે તો કોઈ તમારે લેવા ભાઈ દેવા થાય નહીં. એનો કુટુંબ અરે. 8 પેઢીઓ સુધી તમારે કશું ના અડાય ને. શોય અડતો નહીં. હું તો કઉ છું કદાચ અડે ને તો આપણે અડેલો બી પેઢી. આપણે બધા ભાઈ થઈએ, લોહીના સંબંધો આપણા થાય. એ તો વચમાં પડ્યો છે હોનાની હોકળમાં લોખંડનો કિલ્લો ગાલશો નહીં ને કા બધું બગડી જશે. એમ કરી જીવણિયાને ગમે તે કરીને આમ કરીને પટાવો. આ કીધું તમને. એની શું તને કેવરાવાનું આવે છે? એની વખાઈ જાય છે, ઉઘડતી નહીં. કહેવાનું આવે તો ઉઘાડી તમે નાખો. કહે ને તો ચાલે. જો હું તો કઉ છું મોટો ભાઈ હોય 4 લાફા ઘસીએ દે. લ્યો. સાંજો સુધી ગેસ વાટી રહી ખબર પડે છે કે નહીં તને તો? મને તો બધી ખબર પડે છે. આ પેલા બધા વાત જોઈને બેહર્યા છે ને તું ગેસ વાટી રહ્યો છે. કોણ વાત જોઈ રહ્યો? આ નહીં સરપંચ ને બધા મોમેરો લેવા જવાનું છે હેડ વળવા. એનું હું લેવા બોલાયો છે? બજારના ભૂમિયા છે રે અને દુકાને ફરેલા છે. એટલે બજાર- ભાવતાલ ની બધી ખબર પડે. પોત પછી ઓછાય કરાવ તમને ખબર પડે. બજાર તી નહીં પાડ્યું? બજાર નહીં પાડ્યું? બજાર ભાડ્યું છે પણ બધું વળી લાવવાનું છે. પૈસા ઓછા નહીં કરાવ એટલે પૈસા એને આલવાના, કાપડા આલવાના છે. આ તારે ગમે તે માલ સામાન લે ને એમાં ફિક્સ રેટ થઈ જાય. આ તારે જમવાના ભાવ ઓછા કરાવવાના જ્યાં છો માં કાકા. એ બધી જફા કરવાનું જીવ. સમજ્યું એટલે એ તમે આવડા મોટા છો થયા છો તાને. એ તું વચમાં બોલ્યા દાદા તાર સુધી તું વચમાં બોલ્યા. તારા ડોહાઈ હાથ ને દાદા મોમેરો ભર્યો. તને ખબર નહીં પડતી મોમેરું છે રીતના ભરવાનું, મોમેરું છે રીતના વળી આમ તો લાવવાનું. ગયરો તે વર્ષો કાઢ્યો હતી લે. હા? હા? તારા છો વચમાં પીપુડી વગાડવાના આવે છે આ બેહરે બેઠો કોનું લે. મનું લે, મારું તને કહું છું
હાચું કીધું લે મને કે જે કેવું હોય તને તો કહું છું હેડ પેલા વાત જોઈ રહ્યા છે તે પેલા બોલાયા છે સરપંચ તો એને લઈને જાહેર ઉપર અને તું એ આવશે તો હું નહીં આવું એટલે તારા નીચે સઘળો ભરાય છે શેગરો તો કોઈ નહીં ભરતો પણ મારા નીને છત્રીનો ઓકરો છે મારા નીને મેર નહીં આવે આમ આજ સુધી મેર આવ્યો નહીં ને આજનો દાડો તો લાય મારા હોશિયારમાં નહીં અલ્યા પણ આપણો અવસર આવ્યો છે એટલે મેર લાવવો પડે કોણું નહીં ભોળા ઠેકોણ નહીં બેઠા બેઠા કંટાળ્યા કલાક કેતો તો ને બીજા 2 કલાક થવાયા લાવો. આશાનો આવશે અરે વાયકણ લઈશું હમણાં પણ રાતે કીધું હોય તો એની મૂર્ખાને ખબર ના પડે કે પહોંચી જઈએ વલ્લા ટાઈમસર આયા પાછો. પુંજાવાળું શકન જતો રહેશે કોનું ઠેકાણું ના, નહીં. શું પાટલી પાડતો હશે અને નો પેલો હંગાતી ફરા છે તો હોય થઈ ગયો હાલ તો આરે શું જોતા ને તાર સુધી જજે જજે ના હોત કે જલ્દી આવે ને કે માર મામો જોઈ કે વાડીમાં કે તમાર વાદે કે વાડી સુધી નહીં મેલવાની અમાર મારા વર્ષા મોમેરું વરવાનું એવા ને અને ચંપલ નો તળિયો ગહી નાખવાનો પોણાનો ભલી વાર નહીં આ ટાઈમની કિંમત નહીં ગણતા ટાઈમની કિંમત શું કરવાનું બજારમાં વરવા જવાનું તો લે વહેલા ઉઠવું પડે અગાઉ આયોજન કરવું પડે બુદ્ધિ વગર નાસી બે અમેરાના પૈસા મારા કાઢવાના નીને બજારમાં પંચાયત કરવાની નહીં અલ્યા ઈવન હારી ખબર પડે છે ઈમો તેમ આપણને કોઈ ખબર પડતી નહીં આજ સુધી હું લાવતું ચંપલ લેવા જાય તો તને ખબર પડતી બધી નહીં ખબર હોય, તારે જેટલું હરવું હોય ને એટલું હરિયાલું પૈસા લાય ખાલી પૈસા તો હું લાવ્યો છું પણ તું તારા પૈસા આપણે લઈ બે જણા હેડ. જઈએ શાંતિથી મોમેરું હરિયાઈએ બરોબર ને આપણા 2 જણા મેં નહીં આવ્યો સરપંચને કહીને આવ્યો છું એટલે ઈવન લઈ જવાના ના છે પાડ દેજા ના પડે કે તું તવાર નહીં આવવાનું એ તો અમે 2 જણ ભાઈઓ હરિયાઈ જાય છે બરોબર? અલ્યા આઈને બેહી જશે અમુ ના પાડવા જવાય લઈ જવા પડે હંગાતી ખબર પડે છે કે નહીં પેલા પૂછ તો કરો કે કને કહેવાનું કને ના કહેવાનું કુટુંબમાં કહેવાનું હોય એ ગમો આખા નહીં નોતરવાનું ઈમો તને શું પૂછવાના આવે લ્યા ગમે મારા તે નીને મેં નહીં આવ કીધું ને અલ્યા મેર સેમ ના આવે આપણા અવસર આવ્યો છે મેર લાવવો પડે હું હરવા આવવાનું નહીં એટલે તાર આબુ છે કે નહીં આબુ નહીં આવું મારે કશો વાંધો નહીં ના આબુ હોય તો તારી આ મારા વર્ષો પેલો મૂર્છન્યા વાળો હાલ તો કોટી રૂમાલ નાસીને આમ જતો તો કેટલી વારમાં હોય આવી ગયો બીજું કોઈ નહીં આ સોમલા ટોપીને ચાવી મેળવાયો છે ચાવી મેળવા અને હાલ તો કે મને અમેરામ કીધું નહીં અમે વલ્લા બેહી રહેતા એટલે મારો વર્ષો એવો જાય કાયો થઈને અને અત્યારે પાછો આરામ વાંચાઈને બેસી ગયો છે અને જીવણીઓ છે ને, હે? એ જીવણીઓ પૂછે છે આપવાનું છે કે નહીં આપવાનું અને પેલો આટલી તી છે આ એક મોમેરું ભરવાનું છે તો એ જીવણિયાને આટલું બધું કગરાવે છે અને જો જીવણિયાના ઘેર અવસર હોય તો આ કેટલું કગરાવે જો મારો વર્ષો એકલો બે થાય છે હવે તો મને જવા દે હોય ઉભા ઉભા હું વાટ જોઈ રહ્યો છું પણ આ હેડતો નહીં હવે તો મને મારા મામાને કહેવું પડશે જઈને મને વચ્ચે નીકળવા દે કે મામા મોમેરું ત્યાં પર આવે છે સોમલા ટોપીના ઘેર બીજું કોઈ નહીં આ અમન બેને ભાડ્યા છે ને એટલે પેલા ખેમલાઈ ચાવી આલી છે કે સરપંચ ને ભોળો બે હવના મરી આવીને બેસી ગયા છે સોમા કાકા એટલે આરો આવતો નહીં બીજું કોઈ નહીં ખબર પડે માથામાં બેહી તો કંટાળે મુયા અને જે જાય છે તે અડધો તો પાછો આવતો જ નહીં આ ભોણિયાને મોકલ્યો તે શિકાર શોકણ વાતે વળી ગયો એ ખબર પડતી નહીં શું કરવાનું કંટાળી ગયો જીવણીયા તમારા મોમેરામાં તો હેર તું કેમ એ તું ઢોલ વગાડતો તો કહું ડોલ તો એ વાગત છે મોમેરું ઈ પર આવે છે તમે ઈકન હેડો વગર લાય મોમેરું ઈ છોતી પર આતું હોય અરે ભેગા થઈને પેલા 3 જણા ઈકળો છે તે પેલા 2 લડે છે મોમેરા ઓલે તો અને તમે હવે વાટ જોઈને બેહી રહ્યા છો આ છાને મોમેરું હરાય અલે વરવા જવાનું છે કે લડવાનું છે કે ઈ? પણ તમે હેડો આ તો નહીં વાપરી એવા કોઈનું કીધું મારા વર્ષા મોમેરું લેવા જવા જાય દાડા ઝઘડો કરી બેઠા છે ઘેર તમે હાના લોચા પડીશું હોવાના. કોઈ ખબર પડતી નહીં આ શિકાર મોમેરું પહોંચ્યું તાણે હાચું આ પેલા જીવણીયાનું પોણિયાનું સાર શિકાર ઠેકવાનું જ નહીં. શું કરો છો શિકાર? સારું હેડ ના હોય ને તો કોઈ નહીં તારા ભાગના અડધા પૈસા આલી દે એટલે અમે સરપંચ બધા વરિયાઈએ હેડ પૈસા લા બંધ કર એટલે પૈસા મારા નોરવા એરો જાય એમ એરો હાલશે પૈસા અલે અરે હના હાલ આપણા બેવાન હગુ અડે છે એવું થોડું હગુ અડે મોરી થયો હોય તેરો પૈસા અડધું મોમેરું ભરી દે અલે આપણા મોમેલું ભરવું પડે તું પૈસા લેતા હું લેજે પૂંછડી હવે મોરી કર કરે છે એ સોમલા તું પૈસા લેતા હેડ એટલે મારે હેડવું છે ને મોડું ના તો થાય કીધું હું નહીં હાલવાનો પૈસા સર ને હેડવાનું એટલે હું ના પૈસા આલું એને આજ્ઞા કર્યો હો તે મોમેરું ભરી દે અલે આપણા ફુવાના ઘેર લઈ જવાનું છે મોમેરું કોઈ એવાના ફુવાના ઘેર લઈ નહીં તારા જવાનું એને શું કહેવાનું આવે છે અલે પણ કેવું પડે ગોમ ના છે તું પૈસા અલ્યા, લેતા આ હેડ. ફેંકું એક નંબર ના શરમ આવે છે કે નહીં આવતી તારે શું આખા ગામમાં પૂંખવાનું આવે છે આને? તારી આખી હાથ પેઢીઓ સુધી નું કોઈ અડે છે તારો ભાઈ થાય છે તારો કુટુંબી થાય છે કે તું જઈને વળિયાયો છે કે આવ્યો છે તારે શું વચમાં બોલવાના છે તારા
જીવણિયા ઓને અડ પેલા તો હાથમી પેઢીએ નહીં હેડતું અને છઠ્ઠી પેઢી અડે ને તો ખેમન આપણે અડ લોહીનો સંબંધ થાય ગમે તે પણ આપણે બધા કુટુંબી ભાઈ છીએ એ ચોર બંધ થા. એક નંબરનો ચોર છે, કાઢી નાખેલો છે. જરેલી વસ્તુ એ નહીં હેલતો પાછી. લુખ્ખા બંધ થા. ચોર તો એરો છે સરપંચ. આ રહ્યો ચોર છે એ નહીં. તને ખબર નહીં આ તો ચોર મોય ચોર છે. અંગાત લઈ જાય તો આપણે વેચી મારે. માપમાં બોલજે હો, માપમાં બોલજે. એ ખેમલા ઓગરી નેચી રાખીને વાત કર. નકર એક જાકટ મેલો તો ભૂઈ પડે. ઉભા રહો ભાઈ, મારી વાત સાંભળો. ઝાપોટ કને મેલી લે એમ નહીં, જાણું હોય તારું બસ પાડી ગયો છે તે ધોતિયું લેવું હોય તોય સરપંચ, પાઘડું લેવું હોય તોય સરપંચ, સંપલ લેવું હોય તોય સરપંચ. એટલે આ ગોલો છે એનો પાળેલો કૂતરો છે તે પાછળ પૂંછડી પટપટાઈને ફર્યા હોય છે. એ બોલો ને તું ખોજ્યા. તારું ખાનદાન તારું કીધી લે તું. આટલો વર્ષો કાઢ્યા હોતી લે હા? આ બે ભાઈ મળી હંપીને થઈને મોમેરું વળ્યા હોય તો ચોઈ પર ભારો લઈને જવાનું આવે છે તને તારા પણ તારા વચમાં શું બોલવાનું આવે છે? માથાકૂટ કરો, માથાકૂટ કરો. બાપમાં રજે તો ન કહો ભાજી દે હમણાં હાલ મોમેરું તો ભાગી જોઈ ગયો. ગયા હમણાં. હમણાં હાલ હોય લૂછડો કરી નાખ્યો હમણાં. વળ રાખજે. તું અહીંથી હેડવાનું કર. બતાવો. નકર હાથ પગ ભાજી દે હમણાં તારા. ઘર મારું છે તું અહીંથી હેડવાનું કર એટલે એ, તારે ચોમા હાથે લગા. ગરમી ચોમા કાકા હાથે લગાવ ને. હું અમેરું હોય પણ તું હાલો મેલ જો લે. જીવનોથી જતો રહે ને ખાધો નહીં જાય હો ઓય તને આજ ભાગીને જવાનું છે, ખર્ચો લઈને જવાનું છે અડધો. હલો ખર્ચો લે મોમેરાનો એ ભરી દે પેલા સરપંચ નું મોરી કર્યો ને તે ભરી દે તું એનો ગોલો છે તું ગોલો છું આનો એની પાયાનો એથી પુત્ર છે. રકાબ્યો સાટવા પેજો પડ્યો સારે. એ, તું તો વચમાં બોલતો જ ના. મારે કશું લેવા દે અને કૂટી લ્યો. ઉઠી લે તે અને નહીં આપવાનું નહીં આપવાનું એટલે શેમ લે? પૈસા આલવાનું કરે અરે તારે. પૈસા મારા ને બીજા વરવા જહીમ હા વરવા બીજા ને જવાનું આમાં છો લેતા નહીં અલા, આવતું ગોમના માણસ છે, સરપંચ ને બહારના તું નહીં. ગોમ લઈ જે વરવા જીવણિયા મેરા પેલા લુસડો શેમ કરવાનો હોય એ લૂછણો હો કરતા તમારા વચમાં વધારાની માથાકૂટ કરવાની જરૂર નહીં. એ બે ભાઈઓનો પ્રશ્ન છે એ બે જણા થઈને પૂરો કરી દે. પણ લોકો હું નહીં તો બેહી- હું નહીં બેહી રહ્યો શાંતિથી. પણ મારે તમારા ગામની પંચાયત કરવાની, કોઈના ઘરના પ્રશ્નની એટલે પંચાયત મેં નહીં પંચાયત કરવાની. કરી હોય? હા, બોલ્યા આગળ ઉભા રહો. હું નહીં બેહી રહ્યો શાંતિથી. અલ્યા પણ એ, હોય હોય તો બે. હું થાય કાઢો તો પડે કે તો નીકળી જા. હીરા બધા નેના છે. નીકળી જા, લોચો બધી ખબર કોઈ નહીં પડી જાય. લોચો તું જ છે હલો લોચો પડે હા સબ પૈસા અમાર કાઢવાના અને આગળ થઈને તું બરું હર એટલે અમાર તો કોઈ ભાવ પૂછ જ નહીં શાનામાં એમાં બીજો મારો ભાઈ ભાવ તમે? નહીં પૂછતો હા, અવસરવાળાનો અવસરને તમે એવું કા ગલાલ નાખીને ફરો છો? અવસરવાળા તમારા ઘેર તો તમે તમારા ઘરનો વ્યવહાર કરો, તમારા ઘરમાં બધી પંચાયત કરો. બીજો નહીં કરો. માપમાં મેં ગલાલા છો એ તો બે ભાઈ વ્યવહાર કરે. બે ભાઈ જઈ તમારા વચમાં પડવાની જરૂર નહીં. એમ અમેરું વાર્તા આવડે છે. મોહ વચ્ચે પડ્યો નવરો સારો અમાય હા નવરો નહીં વચમાં ભોગા ના ખાવામાં એમને એમ તો આખું ગોમ જુદું કહી નાખ્યું કે ઘર બેહવા દીધું પહાણ શરમ આપી દો તમને. એટલે મને હરી શરમ આપી દો મેં હું કારું દોરું કઈ ના સુઈ વાળા ભાઈઓ કારું છે બારું ના કરો, તમારા રસ્તા રસ્તા ફરવા તમારા ઘેર જતા રહો. જીવનલાલ કહેવાય ને બે આયા તું છીએ, બેસ, હો? તું બેસ. કહેવાય ને આ આયા કરતી છીએ. કેટલી ગરમ તું બેસ. મારા અંગાત માથાકૂટ કરે નહીં, મારું વખત અત્યારે ઠેકવાનો નહીં. એટલે મોમેરું પેલા પરવાની વાત તારા ના સરચી જુલે ઓરવા કોઈ નહીં કુટુંબ એ સિવાય તો એના બે ભાઈ જઈને વળી લાવશે. મોમેરા માં બોલ તારા આવજો. ઘરનું એ કામ કરો. જીવણિયા તારા આમાં તારું કાલ વાયો તો મને સરપંચ મોમેરો તારા ભાઈના લોટા પડતા હોય તો અમારું શું કઈ કહેવાય તારે તો બુદ્ધિ આ ગોલો છે, તારો પાળેલો ગોલો છે આ રહ્યો. એ ખેમલા ગોલો ગોલો ના કરતો ન કમે તને ખોલો કરી નાખ્યો ઓ પાછો જીવન પછી હેડવાનું કરે જો જીવણિયા. આ તમારો વાળો રહ્યો ને એ જે ઠું ખાઈ ગયેલો છે જો. તું એઠું ખાઈ જશે કોની એઠું ખવડાવશે છે ને મોં તારી બોલી બોલે છે તે જીવન કને કે એઠું ખાઈ ગયું કોણ કોને એઠું ખાવ છું તું તું આનું એઠું ખાઈ ગયો છે એમાં તો દર વખત મોડી કરી છે એ ટોપી બોલવામાં ફોન રાખજો હા અરે બોલવામાં બોલવા ફોન છું હું તો ના, ના, બોલવા જીવણિયા. નહીં, હું બોલું છું તમે બે ભાઈ અવસર કરતા હોય તો પછી અમારી કોઈ જરૂર ના હું હોય લેવા આયા છો. સરપંચ બીજું કશું નહીં પૈસે ટકે પટી ગયો છે અને હું ભાગ આલવો પડે છે ને એટલા કાઠું પડે છે બીજું કોઈ કોઈ નહીં પૈસે ટકે પટી ગયું તું કરોડ રૂપિયા કાઢું ઘરમાંની તું કીને તો કરોડ રૂપિયાનું મોમેરું આગું ભરું તું ખાલી ના પાડી દે હા આ પુંજાબાનો શ્રીલંકો વાઘ છે. સમજો જીવણિયા? ગમે તે આગું પાછું કરે આ એવો તને શું કહી કરે? દઉં. વટાકે સાથ. મૂર્તનબાડી શિહારે છે હા, શું બરાબર? એ બોલાય એને તારા બોલવાનું જેવા નહીં, લોકોના ભાઈઓમાં ડફડો નાખીને બધું જુદું કરીએ. આ બે 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 ભાઈ ખરા તે હોમમાં મોમેરું લઈને જોય અને તારા જેવા એકન વ્યવહાર કરે એટલે ત્યાં કેવું લાગે? એ, નાના ભાઈ મરી ગયા છે બોલે. મૂર્તન વાળો બોલ મેં શું વ્યવહાર કર્યો લે કશું કોઈ વ્યવહાર નહીં વ્યવહાર આ તો બોલે તૈયાર થઈને આવી ગયો આવી ગયા છો છે. ને? તારે વ્યવહાર કરવાનો છે તારા? એ મોમેરું હરવા દેવાનું છે એટલા શોમાં કાકા રડી ખડી તમારા ઘેર તું ના હોય તો ઘેર જતો એ તો હું મોમેરું ભરી દઈએ કશો તો તું આવશે કે નહીં આવતો હું નહીં આવવાનો
તું એનો હંગાત લઈ જાય ને તો તમે બે જણા એટલે ભરી જજો. જીવણિયા હું આ અંગાથી આવું છું એ કાઠું હા, પડે હા, છે. બીજું કોઈ કાઠું તે પડતું કશો નહીં. વાંધો નહીં તમે બે વાર રાજી ખુશી મમેરું વળી લાવતા હોય તો હું તો ઘેર રહ્યો. જીવન મારા હાર પણ લેવું નહીં આ તો હાર પણ ના લેવો તો આવડું મોટું મહાભારત શું કરવા કર્યું આયા એવા જ કીધું તું કે ઘેર જતા રહો બે ભાઈ ભાઈ શું બધું પટી દે એ ખેમા તું આ મહાભારત નો શકુની તો નહીં ના રે એ શકુની વાળા રાવણ તું છે એડવાન્સ કરવાથી સરપંચ એનો નહીં આવો તો ચાલશે પણ તમારે તો આવવાનું જ છે. ના ના જીવણિયા મારે એવું કરવું નહીં તમારા ભાઈને તમારો વગર ચાલશે પણ એના વગર નહીં તો ચાલે હું એ વધારાનો છું હું લેવા જાઉં એ તમારે આપણે તો તો ઘેર રહેવાનું. તમારા બે ભાઈઓનો પ્રશ્ન તો લઈ જો. જાઉં. આપણે હારું. કશું બોલ્યા નહીં કશું ચાલે નહીં વ્યવહારની વાત કરી છે પાલવા તો બોલાવવાના ના પાલવા તો નહીં બોલાવવાના એમાં હું શું નહીં જવાનું શાંતિ એમ ઘેર જ બેહવું પડશે તો માં કાકા એ તો ટાઈમ આવશે ને તો આગું ભરી આ પેલો તમારો ખોલો રહ્યો ને પાળેલો બોલો જ છે કે મારો ઓળખ્યો જો કે હજી તસી જોઈ રહ્યા છો ભાઈ કઈ અમે હેડવાનું કર અડધો ભાગ હાલવાનું છે કે નહીં હાલવાનું એમ કે નહીં હાલવાનું જીવણિયા અમાર લીધે ડખો પડ્યો ને અમાર લીધે ડખો પડ્યો ના ને ના સરપંચ એવું કશું નહીં. તમે તારે તમે બે ભાઈ રહ્યા ને મોમેરું વળી આવો મોમેરું લઈને જો મારા બે ભાઈ મોમેરામાં મને બોલાવશો ને પ્રેમથી તો આવશો અને નહીં બોલાવો ને તો નહીં આવીએ. ઘેર રહું ઘેર રહું કોઈ ચિંતા ના ના નહીં, સરપંચ જોલા. બોલાવશું લઈ જાઉં. તમારા ભાઈને કાઠું પડતું હોય ને હું આવતો હોય અને તમારો અવસર બગડતો હોય ને ત્યાં અમે રવા ઘેર દો. હારા રવા દો, તમે જોલા. તારે ના, ના, લઈ સરપંચ. લેજો જેને લેવા હોય ને આપણે વળવા જવાનું છે. નહીં હોય લાંબુ જોઈ લીધું તમારા બે પૈયા વચ્ચે ડખો પડાયો તો તો અમારાથી આ ના તો હોય થાય. ડખો કર્યો દુકાનમાં ડખો કરતો મારે તો આબરું ન હું ઈકણ હાલો હેડો ઘેર હેડવાનું અને કરો ગધાડા હોય ને એમાં કોઈ ખબર ના પડે અને વળી જે આવતો ટાઈમે હું હેરો. બોલવું એ હારું સરપંચ કશો વાંધો અને નહીં. ચાવીઓ મારા વાળો તો ખરા ને એ, એ. બાજુના ગામમાંથી આવે એ સરપંચ એ વાત નહીં કરવાની હો. કોઈ વ્યવહારિક વાત ચાલ્યો બોલવાની. નહીં હું તમારું કોઈ આડું આ તને કીધું મેં તમારું કોઈ આડું અવળું નહીં હા મેં કીધું. તને કીધું તી ચાવી મેળી છે એવું આ બે આ તો ભાઈ તને છે. હને ચડી રહી રહી. આ બે ભાઈ છે. સોન પાલવા તો ભેગા ખોય ના પાલવા તો જુદા ખોય બરોબર આપણી વચમાં મેથી નહીં મારવાની આ તમને કહી દઉં મારું નામ નહીં દેવાનું. શાંતિથી બેઠો હું છો, સમજાવું છું ઉપરથી. એક પણ તારું નામ લીધું નહીં. બોલતો હોય હારું પણ આ વગર મોડે બોલી નાખે મને ખબર છે બધી આ કોઈ સર બીજું હરજોડો ને તો મામેરું બીજું તો પડતી. હારું આ ખાટલા ઇન્નમ નહીં બેહે તું જીવનલાલ, મારે તો બીજા બે કાયમ- ભાઈ ખાટલામાં ના બેહે ને એવું કર્યું હતું હું તો કાયમ થી બેઠક છે મારતો માર ડોહો હોય બેઠા હા. આ ખાટલે ત્યાં સુધી હજી સુધી બેહી રહ્યા છે જેમ મૂર્તન ડોહો કદી હોય કે તારા ખાટલા બેઠા હતા ના હા, અમારું લે એના ખાટલે બેહવા મૂર્તન જવું ડોહો પડે. કદી બે ભાઈ ભેગા બેઠા હતા મારા ડોહો હા. ગોલાપણો કરતા હોય ને ગોલો એના ઘેર જોયા નહીં કે ગોલાપણો કરીએ નહીં કોઈનો સમજણો હતો જીવાય ને જેમ બે તમે તારો વળી આવજો ને સરપંચ યાદ હોય તો. આ તો જો કરો તો નહીં તમે મને તાર બોલાયો કૂટી છે, લેજો. આમંત્રણ આ આવ્યું છે. સહિત આવ્યું. કૂટી લે તો જો તારા તું ભરવાનો હે મારે- તાર તો બા કરે તું મારે હું કાં ભરવું પડે હાલ દે આ તીધો તો ભાગ. તું હું કા ચમચાગીરી કરે છે વચ્ચે ભરવાના કે બે જણા ઓય આઈ તાર મહાભારત તીવું કા નચાવ્યું આખું મને ના તો નચાવ્યું ખબર તો જીવણિયા. પહેલા જ આયા બરોબર જ મેં ના પાડતી કે બે ભાઈઓનો પ્રશ્ન છે બે ભાઈઓ પટાઈ જાય પછી તારે શું કૂદીને પડવાનું આવતું હતું હું કાં કૂદકો માર્યો મારે મારા પેલા તું પડ્યો છું વાયકર હું તો શાનનો બેહી રહેલો જ હતો વાયકર. એ ખેમા તો હું તું ભેગા આયો. વરવા જવાનું છે એમ ના કીધું હું આયો તો જોવા ચાલુય ચાલે છે ઓય, ના તમારે. બેહવાય ઈ તો ઓય ના શાંતિથી. પાડી હતી મીના નહીં પાડી ઈવન ના પાલવતો તો ના એ લઈ તમે ગયો અત્યારે શરમ નહીં આવતી હું કા કહી જતા છો અલે વાય આઈન. કે આવું તો પરત કે ગોમો પેલા તમારા ભાઈનું પૂછવું પડે કે કોને બોલાવું કે ના બોલાવું આવું આવું નહીં. આ તો વાયકન હતા ચાર જણા નહીં બજાર વચ્ચે જાય તો ઇજ્જત ના થતા જાગ્રત હોય કે ગામના સરપંચ પડી ગયો વાયકર. હેડો હેડો પૂંછામાં મારે તો બેસી કોઈ જાઓ, પદ અમે પડી નહીં ગયું તારે? તો પદ લેવું એ નહીં કાઠું તો પડ્યું છે બધી ખબર પડે છે ઘણું કાઠું પડ્યું છે હોશિયારી કરવાની આકડી જા હેડો હે, ઘરની પંચાયત કરી દે. તારે પેટી વાનું ઉપરાવજો હે, ઘરની પંચાયત કરી દે જા. ખરે સોન હોપાડ્યો બધું વાનું આવજો વ્યવહાર કરશે જીવણીઓ તમારા તારા ઘરનો તારા ઘરવાનો વ્યવહાર કરજા મારે તો નહીં કરવો તું તાર મારો કરજે વાનો આ એક ઘરવાળો પચાસ ઘરવાળો દબાવો જો કમિશન કરી જોઈશે કોઈ તું કરોડ નહીં રૂપિયા કમિશન લઈ લીધું તાર કમિશન નહીં પાસેથી. માર્યું. કમિશન ની વાત નહીં કરી હોય અને કીધી. મેં હું વ્યવહાર કરે બીજો ના આ કરી જ છે કે આ હોય આયો ને વચનો જીવણીઓ હું વ્યવહાર કહી નાખ્યો તારો નહીં કશું વ્યવહાર કર્યો હા બાકી થઈ ગયો. ખોટું તો નહીં જ પણ તું કમાય પછી નાખ્યું કે જો હોયથી નહીં આવવાનું એ હું ના પડતો છે એ ના પાડે પેલા તો હું નાખરી ગયો તારા જેવો ગોલાપોણા નહીં કરતો એ હું બે ભાઈઓને મેળાવા નહીં રકેબીઓ ચાટવા નહીં આયા હું અમે તો સોમો કાકો બે જણા જ છીએ અમે ખાઓ એને મારા બંધ. ઘેર આવું હું ઈવન ઘેર જઉં બસ બીજા કોઈના ઘેર નહીં જતા હું બે એ, હજાર જિંદગી જજો. ભેગું જ રહેવાનું અમારે તો ખેમા બેનું હોવ. ઘણા તૂટી ગયા કશું જુદા મેલ્યું કરવા તો દો. કે? જુદા કરવા દો. કશું પણ મેલ્યું તો નામે ભેગા પડે. રહીને. ચાપ ફોલી ખાઈ જો તારા ભાઈની ચાપ ફોલી ઘણુંય છે. કોઈ નહીં ફોલી ખાઈ ગયું. સિવાય હજી ટૂંકું બચ્યું જીવન નથી. હેલો. લાવો તે જીવણિયા. રૂમાલે આલજે પેલાને. વાયરો નાખી પોત પછી ભેગા કરે. તમે નહીં આવતા પેટી ઉપાડવાવાળો બાજુમાં લઈ જજો ઈવાને.
બીજું કોઈ નહીં, આપણે વલ્લાઈને બેઠા હતા ને હવના પેલા, એટલે પેલો નીકળ્યો હતો ને એ જોઈને હોય આવી ગયો તો હવના આપણા પેલા. ગામમાં હોશિયાર થતો હોય ને તો પીન મારતો હોય ને તો આ મૂર્છન વાળો અરે ડુંગો કરે છે ભાઈ, જુદા કરાવતો ચાવીઓ હોય તો. હોય ચાવી ઓમ મેરન ગમે તે કરીને તારું મરાવ ખરો. હા, આ આપણો- કાઠું બીજું કોઈ નહીં. આપણે ગામ વચ્ચે બેઠા હતા ને અને મોમેરાનું કીધું ને એ કાઠું પડ્યું છે. અને એને કીધું નતું અને પેલો પટી ગયેલો છે, પૈસા હાલવા ના પડે એટલે બધા નાટક છે. અરે એના પહાડે કોઈ નહીં હોય, કીધા તો વાનો એ. ના ના અને મોમેરાની વાતો પણ કરે છે. છું. સરપંચ ને ઘેર જા, આપણે બે જણા લઈ આવીએ. બે જણા બે ભાઈ ભેગા થઈ અને જે હોય બધું બેહી અને નક્કી કરીને જો લઈ આવો. લે હેડ પૈસા લેતા હેડ. હું લેતો હવે પૈસા લેતા હેડ. પેલા પેલું દબાઈને બેઠા હોય ને એ કાઢવાનું કરો. હું દબાઈને બેઠા ડોહાનું એટલે 15 વર્ષ જો ડોહાન મરી જાય. એટલે હું દાટી આ ડોહાઈ. ડોહાઈ કોઈ દાટ્યું નહીં, પણ ડોહાનું બથાઈને બેસી જાઓ. ડોહાન મરી જાય 15 વર્ષ થયો ખેમા. આ પેલી માજારી જમીન હતી કોક 2 વીઘા એની વાત કરતા હોય ગોપાલ લાગે છે. શેઠજી વાય જ હતા. હા, ઊંઝાપાન ભાગત નતો આલ્યો. હા હા ખરી વાત ના છે. શેરીવાનો છોકરો એ ઓહો. હજી પાક મને નહીં હાલતો. હા સાચી વાત છે. અરે પણ ખર્ચો પેલા કરેલો છે એટલા હાલ ભાગ નહીં હાલતો છે એ વળે ને એટલા હાલે. ખર્ચો જે 1200 કર્યો હોય. આ જીવન મોંઘવારીમાં 15 વર્ષ થયો હજી ખર્ચો નહીં વળી દીધો. ઉડદ તો 2-3 લાખની તમાકુ થઈ જાય મોંથી. હજી નહીં વાર્યો એ વખતની મોંઘવારી અત્યારે કરોડ રૂપિયા થાય ખબર પડે છે. એટલે વરાતો જ નહીં ખર્ચો. શું ખર્ચો કરે તો ના વરે તો છે. ખેમા ખાલી 12મું કર્યું તું ડોહાનું. અલ્યા, ના વાય જોઈ 15 વર્ષથી. એટલે શોમા કાકા એ વખત 12મું કર્યું એર્યું 1 કરોડ રૂપિયાનું કર્યું તું જીવન. અરે થાય જ કા. શું થાય લે? એ વખત તો બધા ખાતા અને ચોખાજીનો શીરો બનતો. આ ડોહાન ખાવા નતું એક વખત કે લુગરો પહેરવા નતો અને શોથી કરોડનું કર્યું તું. આ પણ પૈસા અરે, કાઢવા પણ બાપાઈ. અત્યારે વિવો કરીએ તોય કરોડ નો નહીં થતો લે. અલ્યા, પણ 12મું? મારા બાપાએ બધા પૈસા કાઢ્યા હતા. ઈવાય ખર્ચો કેટલા કર્યો કાઢ્યા તો. ઓના બાપા પણ તો કશું નતું, ફૂંચી ખાવાય. ઓહ, એટલા શેતર આલી છે એમને નહીં આલ્યું. એ અને હા. ભાગ પાડું. તમે તો એ 2 વીઘા જમીન પથાઈને બેઠા હો અને ગામમાં મેળીવાનું ઘર. હા એ ઘરે ખરું ને. હા, એ તો ભાગમાં આવેલું છે. તો સામને મને નહીં આલ્યું. તને એનું આલવાનું વેલે. તાર પુંજાબાન તો પેલું 2 પત્રો વાળું ખંડોલી આલ્યું તું તારા ભાગમાં મેળીમાં હા, થવાનું તે હોય. હોય. ભાગમાં આવ્યું તું. અને એમાં હું ભોગવો છો ને તેમાં મમેરું ભરી કાઢજો. એ બધું આવું. પછી એ બધું પછી થયું. ભાગે પછી પડશે પણ પેલા પૈસા લેતા મમ્મીનું પડવાનું સાડો. પેલા ઈમોની કમાનો ઈમોની મમેરું ભરી દે. હા, પૈસા તો હિસાબ કરીને પડ્યા ઘરમાં પછી પણ નહીં આલવાના. આવું ડોહા છે આ બધું હું નહીઓ જ તમારું કરી જતું તમે દર વખત. અલ્યા, પણ તું સમજાય કે ચડાવે છે શા મોનું વદાંગોની સીડી આ મારાથી સાચું બોલાય કોઈ ખોટું ના બોલાય. 15 વર્ષથી જમીન હઈ રહ્યો છે 2 વીઘા તે હઈ રહ્યો છે. એમાં મને કોઈ શીખવાડતું નહીં. હું જાતે સમજેલો જ છું. બધી ખબર પડે છે. એટલા નહીં આલો રૂપિયા. નહીં આલવાના ઘરમાં પડ્યા તોય નહીં આલવા. એક કામ કર હું લાવે પૈસા તો પણ જે 15 વર્ષનો હિસાબ થાય ને 2 વીઘાનો નહીં થાય. એ કશું નહીં હિસાબ થાય. કરજે. હારું યાર, તાર મોમેરામ તું યા ભાગ નહીં હાલતો ને તો હું યા લઈને નહીં દઉં. આપણું જા તો આપણે બેવાની જા કા હું ફેર પડવાનો. હું યા નહીં દઉં મોમેરું લઈને. સગવડ થાય ને તો આપજે લઈને તો દઉં 2 જણા. ઓહ, જતો રહ્યો હતો. જવા દો કે તો હું હતો. હા હું આપણે શું ભરવાનું હતું. મારું એમ કેવું આપણે છે પાસે નહીં. મારા ઓળખ્યા ડોહા વખતે બધે પડેલા છે એ શેમાં છૂટતું નહીં. એ તો નહીં હાલતા. કાઠું જેવું પડ્યું ફટ લઈ ના પડ્યું. આમ તો ખેમાં હારું જ થયું નહીં. ના ના જે કર્યું હારું કર્યું ગોમમાં તમને કોઈ ના નહીં પાડે. હા, જો, કે મારા વખત કાંઈ હોય છે ને હા. એની આ સુધી 15 નો હિસાબ નહીં નહીં. ઓક આલ્યો. નહીં, આખો ઓકો દાર્યો છે હા. જીવણીઓ. એટલે હા આપણે તો કોઈ કશું કેવું જ નહીં ગામમાં. હારું હેડો તારા આવે ને તો આડી એવડી વાત હોય તો મને કહેજો પાછા. કશું એમને વાંધો એકલા એકલા કશું નિર્ણય ના લેતા. ના નહીં લઈ લેવ. નકર દાઢો પાડી નાખ્યો. આ તમને કહું પેલા તો આપણે કશું લેવા દેવા નહીં. આપણે કોઈ બધા અડતો નહીં. તાર બોરી બધે- કરીને આવી જાય છે. એમાં મમેરું ભર્યું હોત ને વ્યવહાર આપણે બે જ કરો. છે જીવણીઓ જ બસ છે. હા? ઓવે, ગામમાં બેઠક કરાવો આગેવાન બોલે છે. કરાય તો 2 તાર. વીઘા પતાઈને બેઠા છે તે હાલે મમ્મીના પૈસા માં નવાઈ છે. વ્યવહાર બધો તમારે ખેલવાનો છે. પટાય તમારે ખેલવાના છે. હોબળો મારી વાત. આપણે બે ખેલશું. ઠીક છે? હા? એ તો ગામ હું વચ્ચે વાળો ટેકો તો શિકાર. આલ્યો. ના. અમારા ડોહો કાયમ ટેકામાં આગળ જ રહેતા કદી પાછા ના પડે. લે હું દઉં હાલ. આ નાવડા પાછા ધોવા નાખ્યો. નહીં જાઉં. હા હું શાંતિ થઈ. તો રાતની સગવડ નથી થઈ પૈસાને. હવારોનો આગો પાછો હું કરું હું ના કરું એવો કંટાળ્યો તો ને અને ખેમો આવી ગયો ને અમો મગજમાંની ભાર હરવો થઈ ગયો. અમે કશું વાંધો નહીં શાંતિથી બેહવા દે. બસ